નમસ્કાર. 1 કલાકની અંદર 50,000 બુકિંગ, 6 એરબેગ સ્ટાન્ડર્ડ વેરિયન્ટથી, સેફટીની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આજે જે ગાડી તમારી માટે રિવ્યૂમાં લાવ્યો છું એ છે મહિન્દ્રા 3XO, અવેલેબલ ઇન પેટ્રોલ ઓલ્સો ડીઝલ. મેન્યુઅલમાં જોઈતી હોય તો પણ મળશે, સાથે સાથે ઓટોમેટિક વેરિયન્ટ પણ તમે લઈ શકો છો. તો ગુજરાતીની અંદર પહેલી વખત 3XOનો રિવ્યૂ એક્સપર્ટ સાથે મારી સાથે ગૌરાંગભાઈ છે. ગૌરાંગભાઈ નમસ્કાર, કેમ છો? બસ ફાઇન સર. કેમ સ્ટાર્ટિંગ કરીએ 3XOનો રિવ્યૂ, એ પણ ગુજરાતીની અંદર આપણા ગુજરાતી દર્શકો માટે. તો પહેલી જે આપણે વાત કરીશું ફ્રન્ટ પ્રોફાઇલની, તો તમે જોઈ શકો છો કે બોલ્ડ ગ્રીલ કહેવાય ને? યસ, બોલ્ડ ગ્રીલ અને મિડલની અંદર ટ્વિન પિક લોગો. ઓકે. નેક્સ્ટ આપણે જોઈ રહ્યા છે અત્યારે ટર્ન ઇન્ડિકેટર ચાલી રહ્યું છે, હેલોજન હેડલેમ્પ, કોડ્રા બ્રીમ પ્રોજેક્ટર હેલોજન હેડલેમ્પ હા, વિથ પ્રોજેક્ટર ફોગ લેમ્પ એન્ડ ટર્ન ઇન્ડિકેટર વિથ DRL, લાઈક ફર્સ્ટ ઇન સેગમેન્ટ. સાથે સાથે 360 વ્યૂ કેમેરા. સાઇડ પ્રોફાઇલની અંદર આપ જોઈ શકો છો કે જો આપણે એના ટાયર સાઇઝની વાત કરીએ તો ટાયર સાઇઝ ફર્સ્ટ ઇન સેગમેન્ટ 17 ઇંચ અલોય વિથ 4 ઓલ ડિસ્ક બ્રેક. ટોપ મોડલ છે એટલે 17 ઇંચ છે. અને જો મિડલ વેરિયન્ટ હોય તો મિડલ વેરિયન્ટ હોય તો 16 ઇંચના એલોય. હવે લેન્થની આપણે વાત કરીએ તો લેન્થ 2608 નું તમને વ્હીલ બેઝ છે. હા, એટલે 3990ની ટોટલ લેન્થ તમને મળતી છે. વિડ્થની હું વાત કરું તો 1821ની શાનદાર વિડ્થ તમને મળી જાય છે. સાથે સાથે ગ્રાઉન્ડ ક્લિયરન્સ બી સારું મળી જાય છે. 201 ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. ચાલો હવે મૂવ કરીએ આપણે રિયલ પોર્શનની અંદર. તો જોઈ શકો છો કે કનેક્ટિંગ ટેલ લેમ્પ છે જે એના લુક્સને એકદમ એન્હાન્સ કરે છે. અત્યારે જે મોડલ છે એ X7 લક્ઝરી વેરિયન્ટ તમે જોઈ શકો છો, જે ટોપ મોડલ છે. સ્કાય રૂફ પણ તમને આ ગાડીની અંદર મળી જશે, જે આપણે નેક્સ્ટ જોઈ છે. મિડલની અંદર આપ જોઈ શકો છો કે SUV 3XO અને મિડલની અંદર ટ્વિન પિક લોગો તમે જોઈ શકો છો. આ બાજુ આપણે વાત કરીએ તો ડિફોગર, વાઇપર એન્ડ ઓલ્સો તમે સ્પોઇલર જે બ્લેક કલરની અંદર એકદમ શાનદાર લાગી રહ્યું છે એ જોઈ શકો છો આપ. ચાલો હવે મેઇન કન્સર્ન હોય છે SUVની અંદર બૂટ સ્પેસ કેટલો હોય છે. તો બૂટ સ્પેસની પર્ટિક્યુલર વાત કરું તો 395નો શાનદાર બૂટ સ્પેસ તમને મળી જાય છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે જે સીટ છે એ 60-40 છે, એટલે કોઈ જરૂરિયાત પડે તો તમે 60-40 કરીને લગેજ સ્પેસ જે છે તમારી વધારી શકો છો એઝ પર યોર કન્વિનિયન્સ. હવે આપણે તમને બતાવવા માટે રિયર સીટ ઉપર બેઠેલા છે. એકદમ કમ્ફર્ટ મહેસૂસ થાય છે, જે તમે જોઈ શકો છો. એડિશનલ ફીચરની વાત કરીએ ગૌરાંગભાઈ તો રિયર એસી વેન્ટ આવી ગયું. રિયર એસી વેન્ટ બેઝિક મોડલથી તમને આપ્યું છે વિથ આર્મરેસ્ટ. ઓકે. C2C કેબલ જે હાલની તારીખમાં બધા જ મોબાઈલ ચાર્જરમાં આવતું છે એની ફેસિલિટી કંપનીએ તમને આપી દીધેલી છે. ઓલ્સો 12 વોલ્ટ ચાર્જર, જે C2C કેબલ નથી યુઝ કરતા તેમના માટે 12 વોલ્ટ ચાર્જર પણ તમને આપ્યું છે. એન્ડ ઓલ્સો તમારો મોબાઈલ ચાર્જિંગમાં હોય તે ટાઈમ પર તમારે મૂકવા માટે મેપ પોકેટ લેમ્પ, હા, એ તમને આપી દીધું છે. સાથે સાથે બીજી કમ્ફર્ટની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે પાવર વિન્ડોના બટન્સ આપેલા છે, સાથે સાથે બોટલ હોલ્ડર આપેલું છે. સીટ એકદમ કમ્ફર્ટ છે, જે તમે જોઈ શકો છો. અંદરની હજુ આપણે વાત કરીએ તો આર્મરેસ્ટ પણ છે, જે કપ હોલ્ડર સાથે આપેલું છે, જે આપ જોઈ શકો છો. સોફ્ટ ટચ તમને હાથ મૂકવા માટે સોફ્ટ ટચ આપ્યું છે વિથ લેધર, જે ફર્સ્ટ ઇન સેગમેન્ટ છે. એટલે એકચ્યુઅલી લક્ઝરીની અત્યારે ફિલિંગ થઈ રહી છે આ ગાડીની અંદર. પાછળ આપણે જે બેઠા છે, ચાલો હવે જે મેઇન પાર્ટ છે ઇન્ટિરિયરનો એ કવર કરવા જઈએ આપણે. તો જોઈ શકો તમે કે શાનદાર ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ. ગૌરંગભાઈ કેટલા ઇંચની આ 10.25 ઇંચનું તમને મ્યુઝિક સિસ્ટમ છે. હા, હાર્મન કાર્ડનનું મ્યુઝિક સિસ્ટમ, જેમાં તમને સાઉન્ડ ક્વોલિટી બેસ્ટ મળતી છે. ઓલ્સો ગાડીમાં તમને એડ્રાનોક્સની કનેક્ટિવિટી, ઓકે, જે એક એપ્લિકેશન છે જે તમારી ગાડીને તમારા સાથે કનેક્ટ રાખશે. ઓલ્સો ગાડીના અંદર ગૂગલ એલેક્સા, અગર તમારે ગાડીને તમારા કમાન્ડથી તમે કામ કરાવી શકો છો એ ફેસિલિટી પણ કંપનીએ ફર્સ્ટ ઇન સેગમેન્ટ આ ગાડીમાં તમને આપી છે. ઓકે, એટલે સપોઝ કે હું કહું કે એલેક્સા ઓપન સનરૂફ, યસ, ઓપન સ્કાય રૂફ, તો એ ઓટોમેટિકલી સ્કાય રૂફ ઓપન છે, જે જોઈ શકો છો. અત્યારે આપણે ઓપરેટ કરી રહ્યા છીએ, મેન્યુઅલી ઓપરેટ કરી રહ્યા છે. બટ આ તમે
એલેક્સાથી પણ ઓપરેટ કરી શકો છો. બીજા એડિશનલ ફીચર્સની વાત બીજા એડિશનલ ફીચર્સમાં આપણે વાત કરીએ તો ગાડીમાં તમને વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો એન્ડ વાયરલેસ એપલ કારપ્લે આપ્યું છે. ઓલ્સો તમારો ફોન તમે ચાર્જ કરી શકો તેના માટે વાયરલેસ ચાર્જર આપ્યું છે. ફર્સ્ટ ઇન સેગમેન્ટ ડ્યુઅલ એસી ઝોન. ઓકે યસ, ઘરમાં હોય જ છે, લોકોને અનકમ્ફર્ટેબલ, કોઈને એસી કમ્ફર્ટ હોય, કોઈને ના હોય, તો એક જ રૂમમાં બેસીને તમે બે એસી અલગ અલગ ઓપરેટ કરી શકો છો. ડ્રાઈવર એન્ડ કો ડ્રાઈવર. યસ, ઓલ્સો ઘરમાં આમાં તમને એક મેમરી ફીચર્સ આપ્યો છે એસી માટે, જેમાં તમે અગર એક વખત તમારું ટેમ્પરેચર સેટ કરીને મૂકી દીધું, જ્યારે સેકન્ડ ટાઈમ તમે બેસો ને મેમરીને તમે ક્લિક કરો એટલે એ પ્રમાણે તમારું ટેમ્પરેચર ગાડીમાં સેટ થઈ જશે. વારંવાર તમારે ચેન્જ કરવાની જરૂરત નહીં. હા, ઓલ્સો હવે આપણે વાત કરીએ તો જોઈ શકો છો સ્ટેરિંગ પર બધા જ કંટ્રોલ્સ છે, જેની અંદર મ્યુઝિક સિસ્ટમના ટોટલી કંટ્રોલ્સ અને ક્રૂઝ કંટ્રોલ આવશે. બરાબર છે ગૌરંગભાઈ? યસ, એક્ઝેક્ટલી. ક્રૂઝ કંટ્રોલમાં તમને આમાં ADAS લેવલ 2 નો ફીચર્સ કંપનીએ તમને આપ્યો છે, જે તમારી સેફટીને હજુ એક લેવલ પ્લસ કરી દેશે. યસ, ADASમાં તમને ફીચર્સના નામે અને સેફટીના નામે બધું બહુ મળી રહેતું છે. જે આપણા બેઝિક વેરિયન્ટથી આપણે સેફટી મળે છે એની આપણે ચાલુમાં ટોપ મોડલમાં બેઠા છે, પણ બેઝિક મોડલની અંદર જે સેફટી મળે છે એની વાત કરીએ તો બેઝિક મોડલમાં બ્રેક કહેતા હતા. યસ, બેઝિક મોડલમાં તમને સ્ટાન્ડર્ડ ફીચર્સ આપી દીધા છે. બેઝિક મોડલથી તમને ગાડીમાં 6 એરબેગ, ઓકે, 4 વ્હીલમાં તમને ડિસ્ક બ્રેક, ઓકે, 4 પાવર વિન્ડો બેઝિક મોડલથી કંપની આપ્યું છે. આર્મરેસ્ટ જે તમને બેઝિક મોડલથી આપી દીધું છે. C2C અને રિયર એસી વેન્ટ બેઝિક મોડલથી કંપનીએ તમને આમાં આપ્યું છે. રિયર 64 સીટ ફોલ્ડેબલ એ બેઝિક મોડલથી કંપનીએ તમને પ્રોવાઈડ કર્યા છે. ઓલ્સો રિવર્સ સેન્સર્સ એ તમને બેઝિક મોડલથી કંપની તમને પ્રોવાઈડ કરે છે, જેની એક્સ શોરૂમ પ્રાઇસ બેઝિક મોડલની છે 7.5 લાખ રૂપિયા. ચાલો, 7.49 lakhs થી ચાલુ થાય છે. હવે આપણે લાસ્ટની અંદર જો આપણે ઇન્ટિરિયરની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે લેધર વેબ તમને પૂરેપૂરું ડેશબોર્ડ તમને મળતું છે. ઘણી ગાડીની અંદર હાફ મળે છે. યસ, બટ આની અંદર તમે જોઈ શકો છો લક્ઝરી મોડલ છે એટલે ફૂલ લેધર વેબ તમે જોઈ શકો છો આપ. અને આમાં બીજા 3 મોડ તમને આપ્યા છે. નોર્મલ મોડ, કમ્ફર્ટ મોડ અને સ્પોર્ટ્સ મોડ. તમારી ડ્રાઇવિંગ પ્લેઝરને તમારે અલગ હિસાબથી અગર ફીલ કરવો હોય તો આ 3 મોડમાં તમને કરી શકો છો. અને કસ્ટમરને ધ્યાનમાં રાખીને એમનું મેન્ટેનન્સ હાઈ ન થાય એના માટે કંપનીએ તમને હજુ એક ફીચર્સ આપ્યો છે. તમારી એરબેગને તમે ઓન ઓફ કરી શકો છો કો ડ્રાઈવર સાઈડની, જેના માટે સાઈડ પર તમને એક સ્વિચ આપી છે. આ સ્વિચ જોઈ શકો છો આપ. આ સ્વિચનું શું કામ કરે? આ સ્વિચનું કામ એ છે કે તમે કો ડ્રાઈવર બાજુનું એક એરબેગ એક્સેસરીઝ તમને ન કામ હોય તો એ તમે ઓફ કરી શકો છો. એટલે કોઈ ઇન્સિડન્ટ વખતે એ કદાચ તમારે ઓન ઓફ જે કરવી છે એ તમારા હાથમાં છે. એ તમારા હાથમાં છે. કો ડ્રાઈવર સીટ. ઓલ્સો કુલ ગ્લો બોક્સ જે તમને મોર દેન સ્પેસ સાથે મળે છે. એટલે કોઈ પણ વસ્તુ આપણું ઠંડા પીણાની બોટલ ઠંડી થઈ જશે. હા, ગુજરાતી છો એટલે સમજી ગયા છે શું કહેવા માંગુ છું. તો હવે આપણે મેઇન એન્જિનની આપણે વાત કરીએ ગૌરાંગભાઈ, તો એન્જિન પેટ્રોલ અને ડીઝલ ના એક્સપ્લેનેશન આપણે આપી દઈએ તો આપણી પાસે જે છે એ પેટ્રોલ ઓટોમેટિક ગાડી છે. પેટ્રોલ ઓટોમેટિક ગાડી છે, ટર્બો TGDI છે. ઓકે, ડન. જેનામાં તમને 200 નો ટોર્ક તમને મળતો છે, 230 નો તમને ટોર્ક મળતો છે, બરાબર છે ને. 96 નો તમને પાવર મળી રહ્યો છે આના અંદર, બરાબર છે આ ગાડીની અંદર. અને કંપનીએ આનામાં તમને માઇલેજની આપણે વાત કરીએ તો એની ARI સર્ટિફાઈડ માઇલેજ છે 22 ની. ઓકે, જે ઘણી સારી એવરેજ કહી શકીએ છીએ આપણે પેટ્રોલના અંદર ટર્બોમાં તમને. તો થેન્ક યુ વેરી મચ ગૌરાંગભાઈ, તમે અમારા દર્શકોને 3XOની ઘણી એવી સારી ડિટેલ આપી. તો ગાડીવાલાના તમામ દર્શકો જે મને વડોદરાથી જોઈ રહ્યા છે, મહિન્દ્રાની કોઈ પણ પ્રોડક્ટ લેવી છે તો રાઇટ નાઉ હું હતો પરમ વ્હીલ્સની અંદર, જેના લોકેશનની આપણે વાત કરીએ તો મકરપુરા GIDC તમે કહી શકો. ડિસ્ક્રિપ્શનની અંદર મોબાઈલ નંબર તેમજ એડ્રેસ તમામ ડિટેલ હું નાખી દઈશ. તો મહિન્દ્રાની કોઈ પણ ગાડી તમે પરચેસ કરવા અગર માગતા હોય તો જે નંબર આપેલો છે અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર જે એડ્રેસ આપેલું છે એ એડ્રેસ પર આવીને તમે મહિન્દ્રાની કોઈ પણ પ્રોડક્ટ તમે લઈ શકો. થેન્ક યુ વેરી મચ.